આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક ન્યૂઝ એટ મેટ્રો સાથે હું છું મેહર રાવલ। સૌથી પહેલા વાત કરીએ રાજકોટના વાતાવરણની તો વાતાવરણમાં પલટો આવ્યો છે। ધૂળની ડમરી વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। પડધરીમાં પણ કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ઘઉં સહિતના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે। તો રાજકોટ જિલ્લાનો આ માહોલ છે। રાજકોટના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ધૂળની ડમરી વચ્ચે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। ખાસ કરી પડધરીમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો। કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં છે। આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ચોમાસા જેવા દ્રશ્યો ઉનાળાની શરૂઆતમાં જોવા મળી રહ્યા છે। એપ્રિલ મહિનામાં પવન સાથે વરસાદ પડ્યો છે। પડધરી સહિતના વિસ્તારમાં કરા સાથેનો વરસાદ જોવા મળ્યો છે। ઘઉં સહિતના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ હાલ ખેડૂતો સેવી રહ્યા છે। રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો છે। તો રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો છે। પડધરીમાં કરા સાથે વરસાદ પડ્યો છે। સમગ્ર રાજ્યમાં ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં પલટો આવ્યો છે। ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। તો કેટલીક જગ્યાએ માવઠાની ખબર પણ સામે આવી છે। ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। તો રાજ્યના દરેક શહેર અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં ધૂળની ડમરીઓ ઉડી અને ભર બપોરે આ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું। ખાસ કરી વરસાદી વાતાવરણને કારણે આંશિક રાહત ગરમીમાંથી મળી છે, પરંતુ સાથે સાથે ખેડૂતોને પાકની ચિંતા છે, કારણ કે ઊભો પાક આ વરસાદને કારણે બગડી શકે છે। તો કેરીની પણ સિઝન છે, ત્યારે કેરીના પાકને લઈને પણ ચિંતા જતાવવામાં આવી રહી છે। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ઘઉંનો પાક પણ જે છે તે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ છે। આ વિશેષ વધુ માહિતી સાથે જોડાયા છે સંવાદદાતા સત્યમ હંસોરા। સત્યમ, જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે રાજ્યભરમાં, ત્યારે રાજકોટમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। અમુક જગ્યાએ વરસાદના સમાચાર છે, કરા પડવાના સમાચાર છે, શું માહોલ છે હાલ? ચોક્કસથી રાજકોટ શહેર, રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે ને ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે, અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેરની વાત કરવામાં આવે, હું આપને જે અત્યારે દ્રશ્યો જે બતાવવા માંગીશ, અત્યારે જે સમય છે તે બપોરના 3 વાગ્યાનો સમય થયો છે ને આવા સમયે રાજકોટની જો જનરલી વાત કરવામાં આવે તો 42, 41 થી 44 ડિગ્રીની વચ્ચે જે ભારે ગરમીનું તાપમાન રહેતું હોય છે, પરંતુ આજે જે ચિત્ર છે તે કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે। આજે વાતાવરણમાં આખો અલગ જ નજારો જોવા મળી રહ્યો છે। વરસાદી વાતાવરણ એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। રાજકોટ જિલ્લાના જે કેટલાક ગ્રામ્ય પંથકો છે, જેમ કે પડધરી છે, આવા અનેક જે ગ્રામ્ય પંથકો છે કે જ્યાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બરફના કરા પણ પડ્યા છે, વરસાદ પણ પડ્યો છે અને આ કમોસમી વરસાદને કારણે જે ગ્રામ્ય પંથકોના જે ખેડૂતો છે કે જેમને વાવેતર કર્યું હતું તેમના પાકમાં અત્યારે નુકસાની પણ જોવા મળી છે। પરંતુ આજે વાતાવરણ આખું અલગથી આજે જે ચેન્જ થયું છે તેને કારણે જે લોકો છે તેમાં આખો અનેરો અહેસાસ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી જે લોકો છે કે તે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને અત્યારનો જે સમય એટલે કે 3 વાગ્યાનો જે સમય થયો છે આ સમયે આમ જનરલી કર્ફ્યુ જેવો માહોલ રાજકોટ શહેર અને જે ગ્રામ્ય પંથકોમાં જોવા મળતો હોય છે, કારણ કે ભારે તડકો હોય છે। પરંતુ અત્યારે આપ જુઓ કે આજે વાતાવરણનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં ઘણા લોકો રસ્તા પર નીકળી પડ્યા છે। ઘણા લોકો પોતપોતાનું વાહનો લઈને આજે એક જે અદ્ભુત વાતાવરણ છે તેનો નજારો લેવા માટે પણ લોકો છે તે અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે। સત્યમ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ખાસ કરી પડધરી વિસ્તાર કે જે રાજકોટમાં આવ્યો છે ત્યાં કરા સાથે વરસાદના દ્રશ્યો પણ જોવા મળ્યા। તો આ તરફ મોરબીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે કમોસમી વરસાદ પડ્યો। ભારે ગરમી બાદ વરસાદને કારણે શેરીઓમાં પાણી ફરી વળ્યા। જોકે કમોસમી વરસાદને કારણે જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો આ મોરબીના દ્રશ્યો છે, ચોમાસા જેવા દ્રશ્યો મોરબીમાં જોવા મળ્યા। શેરીઓમાં પાણી ફરી વળ્યા, ગાર્ડનમાં પણ બગીચાઓમાં પણ પાણી ફરી વળ્યા હતા, પાણી ભરાયા છે। ત્યારે સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો આ તરફ જામનગરમાં પણ સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। એકાએક વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં ચોક્કસ આંશિક ઘટાડો તો થયો, પરંતુ અનેક વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે ખેડૂત પુત્રોની ચિંતા ચોક્કસ વધી છે। કાળા ડિબાંગ વાદળો
જામનગરમાં પણ જોવા મળ્યા હતા. જામનગર પંથકમાં પણ સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ છે. વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં ઘટાડો તો થયો છે, પરંતુ સાથે સાથે આ કમોસમી વરસાદથી ધરતીપુત્ર ખેડૂતોમાં પણ ચિંતાની લાગણી જન્મી છે. પાકને નુકસાન થવાની ભીતિ હાલ ખેડૂતો અનુભવી રહ્યા છે. મુસ્તાક દલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર સંવાદદાતા. મુસ્તાક, સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છે. શું છે હાલની પરિસ્થિતિ? આજે મીર ચોક્કસથી આપણે જણાવું તો ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગ દ્વારા જે 48 કલાકની અહીં વાદળછાયા વાતાવરણ અને આંશિક વરસાદની જે આગાહી કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક સાચી ઠરી રહી છે. અને જામનગરમાં ગઈકાલે પણ સતત આખો દિવસ ધાબળિયું તેમજ ધોળિયું અને વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું હતું. જ્યારે આજ સવારથી પણ એ જ પ્રકારનો માહોલ સતત બીજા દિવસે બપોર સુધી જોવા મળ્યો હતો. બપોરના સમયે ક્યાંક ને ક્યાંક વધારે વાદળો ઘેરા થવાના કારણે આંશિક જે શહેરના જુદા જુદા વિસ્તારો છે તેમાં છૂટાછવાયા છાંટા પણ વરસ્યા હતા. જોકે સામાન્ય કરતા પવનની ગતિમાં પણ અહીં હાલ જામનગર અને સમગ્ર ગ્રામ્ય પંથકમાં પણ અત્યારે પવનની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે. જામનગર અને હાલારની જો વાત કરવામાં આવે તો દરિયાઈ કાંઠા વિસ્તારો છે તો દરિયામાં પણ ક્યાંક ને ક્યાંક આ જે હવામાનનો પલટો છે તેની અસર જોવા મળી રહી છે. તેમાં પણ દરિયાના મોજા ઉછળી રહ્યા છે અને ખાસ કરીને જે અત્યારે હાલ માછીમારો છે તેને પણ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક એલર્ટ કરવા અને સાવચેતી રહેવાના અત્યારે આદેશો આપવામાં આવ્યા છે. એકંદરે જો જામનગર પંથકની વાત કરવામાં આવે તો હવામાનના પલટાની અસર સતત 2 દિવસથી સમગ્ર વિસ્તારમાં જોવા મળી રહી છે. મીર મુસ્તાક, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો સમગ્ર રાજ્યની સાથે સાથે રાજકોટ સહિત જામનગર સહિત મોરબીમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ સહિત રાજ્યમાં ધૂળિયું વાતાવરણ જોવા મળ્યું. ધૂળના વંટોળિયા ઉડતા નાગરિકો પરેશાન થયા છે. સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વંટોળિયાથી ધૂળના થર પણ જામ્યા છે. નાના બાળકો અને વૃદ્ધોને બહાર નીકળવામાં તકલીફ પડી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે વાતાવરણમાં પલટો આવ્યો છે. તો અમદાવાદની હવામાં પ્રદૂષણ સતત વધતું જાય છે. શહેરના ચાંદખેડા, નરોડા અને નિકોલ વિસ્તારમાં PM10 અને PM2.5 નું સ્તર ચિંતાજનક સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં ખાસ શ્વાસના દર્દીઓએ કોઈપણ જરૂરી કામ વિના બહાર નીકળવાનું ટાળવું જોઈએ. PM10 ની વાત કરીએ તો શહેરમાં સામાન્ય રીતે PM10 નું સ્તર 300 ની પાર ન થવું જોઈએ. ત્યારે ચાંદખેડા વિસ્તારમાં PM10 નું સ્તર 725 થી વધી ગયું છે, જ્યારે કે નવરંગપુરામાં PM10 નું સ્તર 550 ને પાર છે. PM2.5 ની વાત કરીએ તો તે પણ 350 ને પાર પહોંચી ગયું છે. કહી શકાય કે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેની સાથે સાથે PM10 અને PM2.5 નું પ્રમાણ પણ અત્યંત ચિંતાજનક રીતે અમદાવાદમાં વધ્યું છે. તો આ સાથે જ અર્પણ કાયદાવાલા સંવાદદાતા ન્યૂઝરૂમથી જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે સીધી વાત કરીએ. અર્પણ, જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે, સાથે સાથે અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે, શું પરિસ્થિતિ છે? મિહિર, સ્વાભાવિક છે કે જે રીતે ગઈકાલથી જ એકાએક સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેમાં પણ અમદાવાદ શહેરમાં જે રીતે ધૂળની ડમરીઓ ઉડી રહી છે, સમગ્ર જે વાતાવરણ છે તે ધૂંધળું બન્યું છે, તેની અસર સીધી હવાની જે ક્વોલિટી છે તેની ઉપર થઈ રહી છે અને આજે આ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. હવાના પ્રદૂષણનું મોનિટરિંગ કરવા માટેની જે સિસ્ટમ છે સફર, કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત શહેરમાં કાર્યરત છે, તેના ઉપર આપણે તપાસ કરીએ કે જે રીતે શહેરના જે વિવિધ વિસ્તાર છે તેનામાં કેવા પ્રકારની હાલમાં પરિસ્થિતિ છે. હું આપને દ્રશ્યો સીધા બતાવવાના પ્રયત્નો કરીશ. આપણે જોઈ શકીએ છીએ કે આ જે નવરંગપુરા વિસ્તાર છે તેની ઉપર ક્લિક કરતા સમગ્ર જે આ ડેટા સામે આવે છે કે જે હવાની અંદર જુદા જુદા જે રચકણો હોય છે, જે ઘટકો હોય છે, તેનું પ્રમાણ, તેની માત્રા બતાવે છે. એટલે PM10 પ્રકારના જે ઘટક છે તે આજે 733 તેનો આંકડો બતાવે છે. સાથે જ PM2.5 નું જે ઘટક છે તે 460 છે. એટલે સિવિયર પ્રકારની ચેતવણી આપવામાં આવી છે. આ જ રીતે અન્ય વિસ્તારોની વાત કરીએ તો બોપલમાં પણ આ જ પ્રકારે આંકડો 424 અને 408 પહોંચ્યો છે. તો પિરાણાની તમને માહિતી બતાવું તો પિરાણા પણ જે સૌથી પ્રદૂષિત વિસ્તાર કહી શકાય તેવું છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડમ્પિંગ સાઇટ તો છે, સાથે જ આસપાસમાં ઔદ્યોગિક વિસ્તાર પર છે, ત્યાં પણ આ આંકડો ખૂબ જ ગંભીર બતાવી રહ્યો છે. અન્ય વાત કરીએ તો ગાંધીનગર તરફનું જ્યાં જે ગિફ્ટ સિટી છે ત્યાં તો પરિસ્થિતિ વધુ ગંભીર છે. ત્યાં PM10 ઘટકનો આંકડો 800 પહોંચ્યો છે અને PM2.5 ઘટક જે છે તે 591 બતાવે છે. એટલે આ આજની પરિસ્થિતિ છે, પરંતુ આવતીકાલે પણ આ પરિસ્થિતિ આ જ પ્રકારની રહેશે તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે અને સમગ્ર રાજ્યમાં જે રીતે વાતાવરણ ધૂંધળું બન્યું છે તેના કારણે જે ધૂળના રચકણો છે કે જે હવામાં ફેલાઈ ચૂક્યા છે, કારણ કે સતત ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને તેના કારણે જે ધૂળના રચકણો
રસાયણો અને બીજા જે ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું જે પ્રદૂષણ છે તે હવામાં નીચેની તરફ આવી ગયું છે. તેની અસર અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે. અર્પણ, ખાસ કરીને જે આ પુણે, દિલ્હી, મુંબઈ સહિતના જે શહેરો છે, મોટા શહેરો છે, તેના પ્રમાણમાં અમદાવાદનું જે પ્રદૂષણ છે તે ઘણું જ વધારે છે. ખાસ કરી ગયા વર્ષની વાત કરીએ તો ગત વર્ષે પણ અમદાવાદનું પ્રદૂષણના મામલે દિલ્હી પછી બીજા નંબરે હતું, જ્યારે અત્યારે દિલ્હીનું જે પ્રદૂષણ છે તે અમદાવાદની બાદ છે, અમદાવાદ કરતાં પણ ઓછું છે. ત્યારે આ પ્રદૂષણને લઈને કેટલી સાવચેતી રાખવી જોઈએ, કયા કયા પગલાં ભરવા જોઈએ આ પ્રદૂષણથી બચવા માટે? મિહિર, આપે જે પ્રશ્ન કર્યો કે ગઈ વખતે જે પ્રદૂષણ વધ્યું હતું તેના રીઝન અલગ હતા, કારણ કે શિયાળાનો સમય હતો ને તેવા સમયે જે ધૂળના રચકણો છે એક લિમિટ કરતાં નીચેના સ્તરે પહોંચી જાય છે, એટલે દેખીતી રીતે જે શહેરીજનો છે તેમને આ પ્રદૂષણની અસર ગંભીર થાય છે. આ વખતે જે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે તેનું કારણ આપણે જોઈ રહ્યા છે કે ગઈકાલે જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ખાસ કરીને રાજસ્થાન ઉપર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઈ છે તેના કારણે રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદ પડે છે, કરા પડ્યા છે, તો અમદાવાદ શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે. એટલે આ ધૂળ સૌથી મોટું કારણ છે આજનું જે પ્રદૂષણ વધ્યું છે તેના કારણે. અન્ય આપનો જે પ્રશ્ન છે તે સાવચેતીના પગલાં, એટલે આ જે ધૂળનું વાતાવરણ વધુ ગંભીર બન્યું છે તેની સીધી અસર નાના બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધો ઉપર વધુ થાય છે, કારણ કે તેમની જે રોગ પ્રતિકારક શક્તિ હોય છે તે નબળી હોય છે અને તેના કારણે જ તેમને વધુ સહન કરવાનો વારો આવી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સંબંધિત અધિકારી છે કે જે આ બાબતની દેખરેખ રાખે છે તેમની સાથે વાત થઈ છે તો તેમનું કહેવું છે કે આ એકમાત્ર હાલ પૂરતું કારણ છે, બાકી અમદાવાદ શહેરમાં ગભરાવાની કોઈ એવી પરિસ્થિતિ નથી. જે રીતે આ વાતાવરણનો જે પલટો આવ્યો છે તે વાતાવરણ પૂર્વવત થશે તે સાથે જ આ જે ધૂળનું વાતાવરણ શહેરમાં બન્યું છે તે દૂર થઈ જશે અને જે શહેરનું હવાનું પ્રદૂષણ છે તેનામાં પણ ઘટાડો જોવા મળશે. અર્પણ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે અમદાવાદમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે, છેલ્લા 24 કલાકથી વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે PM10 નું સ્તર અને PM2.5 નું સ્તર કે જે પ્રદૂષણ માપતા ઘટકો છે તેમાં વધારો થયો છે. 700 ને પાર આ ઘટકો પહોંચ્યા છે. તો આ તરફ સુરેન્દ્રનગરમાં પણ કમોસમી આફત આવી છે. મેથાણ ગામે કરા પડ્યા છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં છે. તો સુરેન્દ્રનગર પંથકમાં પણ સમગ્ર રાજ્યની સાથે સાથે મેથાણ ગામે કરા પડવાના સમાચાર મળ્યા છે. કરા પડવાને કારણે સ્થાનિક ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ઉભો પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ભારે પવન સાથે પાણીના વહેણ પણ જોવા મળ્યા હતા અને બ્રિજેશ દોશી ફોનલાઈન પર જોડાયા છે. બ્રિજેશ, સુરેન્દ્રનગરમાં મેથાણ ગામે કરા પડ્યા છે, શું વધુ વિગતો? જે વાત કરવામાં આવે બીજે તો સુરેન્દ્રનગર જિલ્લાના જે ધાંગધ્રા આસપાસના વિસ્તારો છે ત્યાં કરા સાથે વરસાદ થોડી જ મિનિટો પહેલા પડ્યો, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે, કારણ કે જે તેમનો ઉનાળુ પાક છે તેને નુકસાન થાય તેવી ભીતિ છે. જે પાક વાવેલો હોય તેને નુકસાન થશે. કમોસમી વરસાદ છે અને સાથે કરા પણ પડ્યા છે, જેના કારણે જે છે તેમને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે એવી સ્થિતિ છે, કારણ કે એક તરફ ગરમી હતી અને ગરમી બાદ અચાનક આ પ્રકારે કરા સાથેનો વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકોને પણ પરેશાની થઈ છે અને જે 10 મિનિટ માટે જે કરા પડ્યા તેનાથી વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા. તમામ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ધૂળ સાથે ડમરીઓ ઉડી હતી અને જે રીતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, સ્થાનિકો પણ વિમાસમાં મુકાયા છે. જી બ્રિજેશ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વાતાવરણમાં પલટો આવે છે. સુરેન્દ્રનગરમાં કરા પડ્યા છે. સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે વરસાદ. મેથાણ ગામે કરા પડ્યા છે. આપ જોઈ શકો છો જે દ્રશ્યો સામે આવ્યા છે, એક્સક્લુઝિવ દ્રશ્યો. થોડા સમય પહેલા જ, થોડી મિનિટો પહેલા જ આ વાતાવરણમાં પલટો આવ્યો અને અચાનક આ વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા આ કરા પણ પડ્યા હતા. સાથે સાથે ભારે પવન ફૂંકાતા ક્યાંક ને ક્યાંક સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ધૂળની ડમરીઓ પણ ઉડી હતી અને હાલ તો સ્થાનિક ખેડૂતો જે છે તે સ્થાનિક ખેડૂતો ચિંતામાં છે, કારણ કે ઉનાળુ પાક છે તે કમોસમી વરસાદને કારણે બગડી શકે છે. તો આ બંને દ્રશ્યો આપ જોઈ શકો છો, સુરેન્દ્રનગર અને રાજકોટ. સુરેન્દ્રનગરમાં પણ કરા સાથે વરસાદ પડ્યો, રાજકોટના પડધરીમાં પણ કરા સાથે વરસાદ પડ્યો છે અને આ બંને જગ્યાએ જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે, સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, સુરત સહિતના શહેરોમાં, ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના જગ્યાએ, અરવલ્લીમાં પણ જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે તે રીતે આપ જોઈ શકો છો. સુરેન્દ્રનગરમાં કરા સાથે વરસાદ પડ્યો, ભારે પવન પણ ફૂંકાયો. તો રાજકોટના પડધરીમાં પણ કરા સાથે વરસાદ પડ્યો. ચોમાસામાં કેવી પરિસ્થિતિમાં તો કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં છે અને ચોમાસા જેવા દ્રશ્યો
એપ્રિલ મહિનામાં જોવા મળ્યા હતા. સુરેન્દ્રનગર અને રાજકોટના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. આ સુરેન્દ્રનગરના મેથાણ ગામના દ્રશ્યો છે, જ્યાં મેથાણ ગામે કરા પડ્યા છે અને કરા પડતા જ ત્યાં ખેડૂતો ચિંતામાં છે. કમોસમી વરસાદ વરસ્યો છે ત્યારે રસ્તાઓ પર અને ખેતરોમાં પાણી જોવા મળ્યા હતા. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટમાં ધૂળની ડમરી સાથે વાતાવરણ વાદળછાયું બન્યું. પડધરીમાં કરા સાથે ધોધમાર વરસાદ નોંધાયો. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં છે. ઘઉં સહિતના ઉભા પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. ઘઉં સહિતના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ છે. રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ તો થયો છે. સાબરકાંઠા, હિંમતનગર, અરવલ્લી સહિતના પ્રદેશોમાં આ ભારે વરસાદ થયો છે. સુરેન્દ્રનગરમાં પણ કમોસમી આફત આવી છે ત્યારે રાજકોટના પડધરીમાં પણ વરસાદનો માહોલ છે અને પડધરીમાં કરા પડવાના સમાચાર મળ્યા છે. જે દ્રશ્યો સામે આવ્યા છે તે દ્રશ્યો સુરેન્દ્રનગરના મેથાણ ગામના છે. આપ જોઈ શકો છો કઈ રીતે એપ્રિલ મહિનામાં ભારે પવન ફૂંકાયો અને વરસાદ પડતા પાણી ભરાયા હતા. સુરેન્દ્રનગરના મેથાણ ગામના દ્રશ્યો આપ જોઈ શકો છો. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં છે. તો સુરેન્દ્રનગર, મોરબી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે કમોસમી વરસાદ પડ્યો. ભારે ગરમી બાદ વરસાદને કારણે શેરીઓમાં પાણી તો ફરી વળ્યા. જોકે જે કમોસમી વરસાદ થયો તેને કારણે જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો કમોસમી વરસાદ છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે કમોસમી વરસાદ રાજ્યના અનેક શહેરોમાં, રાજ્યના અનેક પ્રદેશમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કરા સાથે વરસાદ પડ્યો છે. ગઈકાલ સાંજથી વાતાવરણમાં પલટો આવતા ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તો વહેલી સવારથી જે રીતે સમાચાર મળી રહ્યા છે, સમગ્ર રાજ્યભરમાંથી ક્યાંક માવઠું પડી રહ્યું છે તો ક્યાંક કરા સાથે વરસાદ પડી રહ્યો છે. તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો. સુરેન્દ્રનગર અને મોરબીના બંને જગ્યાએ વરસાદ પડ્યો હતો. સુરેન્દ્રનગરમાં મેથાણ ગામે કરા સાથે વરસાદ પડ્યો તો મોરબીમાં ભારે વરસાદ પડતા ક્યાંક ને ક્યાંક પાણી પણ ભરાયા. શેરીઓમાં પણ પાણી ફરી વળ્યા. તો કમોસમી વરસાદને કારણે ખેડૂતો પણ એટલા ચિંતામાં છે, કારણ કે એપ્રિલ મહિનામાં વરસાદ થતા જે ઉનાળુ પાક છે તેને નુકસાન થઈ શકે છે. ઘઉંનો પાક છે, કેરીનો પાક છે, આ તમામને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. આ મોરબીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ક્યાંક ને ક્યાંક કરા પણ પડી રહ્યા છે તો પાણી પણ ભરાયા છે. ભારે પવન અને વીજળી સાથે વરસાદી વાતાવરણ સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી, પશ્ચિમથી લઈ પૂર્વ સુધી તમામ જગ્યાએ કમોસમી વરસાદ થઈ રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આપ જોઈ શકો છો વરસાદના દ્રશ્યો છે. પાણી પણ ભરાયા છે. બાગ બગીચામાં પણ પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. તો કરાના પણ જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે તે કરા પણ આપ જોઈ શકો છો કે એપ્રિલ મહિનામાં કરા સાથેનો આ વરસાદ, કમોસમી વરસાદ ક્યાંક ખેડૂતોની પણ ચિંતામાં વધારો કરી રહ્યો છે તો ક્યાંક ગરમીથી આંશિક રાહત પણ આપી રહ્યો છે. આ સાથે તંદુરસ્તીને લઈને પણ કમોસમી વરસાદ નુકસાનકારક ક્યારેક સાબિત થઈ શકે છે. ત્યારે આ સુરેન્દ્રનગર અને મોરબીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સુરેન્દ્રનગરના મેથાણ ગામે કમોસમી વરસાદ, ભારે પવન સાથે આ વરસાદ વરસ્યો છે. મોરબીમાં પણ કરા સાથે વરસાદ, આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તો સમગ્ર રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને આ વાતાવરણમાં પલટો આવતા વરસાદના દ્રશ્યો આજે વહેલી સવારથી જોવા મળ્યા છે. સમગ્ર રાજ્યમાં દરેક શહેરોમાં, દરેક પંથકમાં વરસાદના દ્રશ્યો જોવા મળ્યા અને વરસાદના દ્રશ્યોને કારણે કમોસમી વરસાદ થયો છે. સાબરકાંઠાની વાત કરીએ, સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ. ઈડરમાં પવન સાથે વરસાદી છાંટા પડ્યા. પવન સાથે વરસાદ પડતા બફારાથી તો રાહત મળી છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે, પરંતુ સાથે બફારાથી રાહત મળી, ઠંડક મળી, પણ તે સાથે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવવામાં આવી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ.
ઊભા પાકને નુકસાન થવાની ભીતિ અને વરસાદી માહોલથી ઠંડક પણ મળી છે, આંશિક રાહત મળી છે ગરમીથી, પરંતુ સાથે સાથે ઊભા પાકને પણ નુકસાન થઈ શકે છે. તો સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોઈ રહ્યા છો. ઈડરમાં પવન અને સાથે વરસાદી છાંટા અને પવન સાથે વરસાદ પડતા બફારાથી રાહત છે. બફારાથી રાહતને કારણે હાલ તો સ્થાનિકો ક્યાંક ને ક્યાંક હાશકારો અનુભવી રહ્યા છે ગરમીથી, પરંતુ સાથે સાથે કમોસમી વરસાદને કારણે ખેડૂતો પણ ચિંતામાં છે. રાજ્યના 11 જિલ્લામાં ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો છે. 11 જિલ્લાના 38 તાલુકામાં વરસાદી માહોલ છે. ભર ઉનાળે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી જે અસર થઈ છે તેને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં છે અને 33 જિલ્લાના તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. કેરીના પાકનું નુકસાન થયું છે. આકાશી જે આફત આવી છે તેનાથી હાલ ખેડૂતો ચિંતામાં છે, કારણ કે ગરમીથી તો રાહત મળી છે એક બાજુ, પરંતુ બીજી સાથે સાથે જે ઉનાળુ પાક છે તેને પણ નુકસાન થવાની ભીતિ છે. ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ છે. સાબરકાંઠાથી લઈ રાજ્યના 11 જિલ્લામાં વરસાદી માહોલ. ભર ઉનાળે વરસાદી માહોલ થતા હાલ ખેડૂતો ચિંતામાં છે. 38 તાલુકામાં વરસાદી માહોલ છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. ભર ઉનાળે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને અસરથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં છે. અમદાવાદ સહિત દરેક જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો છે. ધૂળિયું વાતાવરણ પણ જોવા મળ્યું, તો સાથે સાથે વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો. પવન પણ ફૂંકાયો છે ભારે. રાજ્યના 11 જિલ્લામાં ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઊભા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. એપ્રિલ મહિનામાં ચોમાસા જેવું વાતાવરણ જોવા મળ્યું, કરા સાથે વરસાદ પણ જોવા મળ્યો, તો ભારે પવન સાથેનો વરસાદ પણ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના મેથાણ ગામમાં કરા સાથે વરસાદ પડ્યો, તો ઈડરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. તો આ સિવાય રાજકોટની વાત કરીએ તો રાજકોટના પડધરીમાં પણ કરા સાથે વરસાદ જોવા મળ્યો હતો. આપ જોઈ શકો છો જે કરા પડ્યા છે તે કરાના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે ઝી 24 કલાકના માધ્યમથી. આ કરા પડ્યા હોય તે એવું લાગી રહ્યું છે કે કોઈ યુરોપનું ગામ હોય, અને એ પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે. જે પ્રકારે ભારે પવન સાથે વરસાદ પડ્યો આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલા ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે અને તેની સાથે વરસાદી માહોલ. પાણી પણ ભરાઈ ગયા છે, ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. જે મોટી માત્રામાં કરા પડ્યા છે તેના દ્રશ્યો પણ આપના સુધી અમે પહોંચાડી રહ્યા છીએ. સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. તો આ વરસાદી માહોલના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા છે, કરા પણ પડેલા છે. ક્યાંક ઝાડ પડવાની પણ ઘટના બની છે. જે રીતનો પવન ફૂંકાઈ રહ્યો છે તેને લઈ રસ્તા પર ઝાડ પડવાને કારણે વાહન વ્યવહાર પણ થંભી ગયો છે. અને આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે કોઈ યુરોપના ગામના દ્રશ્ય નથી. આ ગુજરાતના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં બરફ પડ્યો છે. અને આ દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે જે રીતે બરફ પડ્યો છે, ભારે પવન સાથે પણ વરસાદ ફૂંકાઈ રહ્યો છે, વરસાદ પડી રહ્યો છે, ત્યારે તેને લઈ સ્થાનિકોમાં પણ ચિંતાનો માહોલ છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આંશિક રાહત ગરમીથી, પરંતુ સાથે સાથે વાતાવરણમાં પલટાને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ વધી રહી છે. રસ્તાઓ પર વાહન વ્યવહારમાં પણ ક્યાંક મુશ્કેલી પડી રહી છે. ઝાડ પણ પડ્યા છે. રાજકોટથી અહેવાલ મળ્યા હતા, તે બાદ સોસાયટી વિસ્તારમાં પાણી પણ ભરાવાના સમાચાર મળ્યા છે. આપ જોઈ શકો છો જે રીતે ઝાડ પડ્યું હતું. પડધરીમાં પણ કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો. અને સૌથી મહત્વની વાત એ કે કમોસમી વરસાદને કારણે ખેડૂતો પણ ચિંતામાં છે. કારણ કે ખેડૂતો ઊભા પાકના નુકસાનને લઈને તે ચિંતામાં છે. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં કરા પડ્યા છે. કમોસમી વરસાદ રાજ્યના 11 જિલ્લામાં 38 તાલુકામાં વરસાદી માહોલ છે. વહેલી સવારથી જ વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં છે. સ્થાનિકો હાલ ગરમીથી તો આંશિક રાહત મેળવી રહ્યા છે, પરંતુ સાથે સાથે ક્યાંક ને ક્યાંક તેમના મનમાં પણ જે મુશ્કેલીઓ વધી રહી છે તેને લઈને ચિંતા છે. તો ભર ઉનાળે વરસાદી માહોલ, ચોમાસા જેવી સ્થિતિ 11 જિલ્લામાં 38 તાલુકામાં
રાજકોટથી જોડાયા છે સંવાદદાતા સત્યમ હંસોરા, તેમની સાથે સીધી વાત કરી. સત્યમ, જે રીતે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની સ્થિતિ છે, રાજકોટ જિલ્લાની શું પરિસ્થિતિ છે? ચોક્કસથી રાજકોટ શહેરમાં આજ બપોરના સમયથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને અત્યારના હું જે આપને જે દ્રશ્યો અત્યારે બતાવવા માંગુ, રાજકોટ શહેરના આ જે ત્રિકોણબાગ ખાતેના જે દ્રશ્યો છે કે અત્યારે આ વાતાવરણ પલટાના કારણે શહેરમાં હળવા વરસાદી છાંટા પણ પડી રહ્યા છે. પરંતુ રાજકોટ ગ્રામ્ય પંથકની વાત કરવામાં, એટલે કે રાજકોટ જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે કે ત્યાંની વાત કરવામાં આવે તો ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાનના જે સમાચાર છે તે એક બાદ એક આવી રહ્યા છે. ખાસ કરીને જે પડધરી તાલુકાની વાત કરવામાં આવે તો પડધરી તાલુકામાં ભારે પવન ફૂંકાયો છે, ભારે વરસાદ પણ પડ્યો છે, સાથોસાથ બરફના કરા પણ પડ્યા છે અને જેને લઈને વૃક્ષો પણ ધરાશાયી થયા છે. સાથોસાથ પડધરી તાલુકાના જે ગ્રામ્ય પંથકો છે કે ત્યાં પણ જે કાચા કામની જે દિવાલો કહી શકાય, જે મકાનો કહી શકાય કે તે પણ પડ્યા છે. 2 જેટલી દિવાલો ધરાશાયી થયા હોવાના પણ સમાચાર સામે આવે છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ પહોંચી નથી. સાથોસાથ જે હાઈવે પર જે વૃક્ષો છે તે પણ ધરાશાયી થયા છે અને વૃક્ષો ધરાશાયી થવાના કારણે છેલ્લા 1 થી 1.5 કલાકથી જે ટ્રાફિક છે તે પણ હાઈવેનો જામ થયો છે. તો કહી શકાય કે કમોસમી વરસાદ અત્યારે પડ્યો છે, જેના કારણે અત્યારે ખેડૂતો તો ચિંતામાં છે, પરંતુ જે વાહન ચાલકો છે તે પણ અત્યારે ચિંતામાં મુકાયા છે. કારણ કે રાજકોટના જે ગ્રામ્ય પંથકોના જે હાઈવે છે તે અત્યારે ક્યાંક બ્લોક થયા છે, જે વૃક્ષો ધરાશાયી થયા છે તેના કારણે, અને લોકોને અત્યારે ક્યાંક રાહત મળી છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી જે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠતા હતા. રાજકોટની જનરલી વાત કરવામાં આવે તો રાજકોટમાં બપોરના, એટલે કે અત્યારનો જે સમય છે 3:30નો જે સમય છે ને આ સમયે 40 થી 44 ડિગ્રી વચ્ચેનું તાપમાન આ સમયે નોંધાતું હતું. ત્યારે અત્યારે આખું ચિત્ર અલગ જ જોવા મળી રહ્યું છે. સત્યમ, ખાસ કરી તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે? ખાસ કરી વાતાવરણમાં જ્યારે પલટો આવી રહ્યો છે, વરસાદી માહોલ ભર ઉનાળે જામ્યો છે, ત્યારે તંત્ર શું કરી રહ્યું છે? તંત્ર દ્વારા કયા પ્રકારના એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે? હજી ચોક્કસથી જનરલી જ્યારે ચોમાસાની ઋતુની શરૂઆત થતી હોય છે તે પહેલા પ્રી મોન્સૂન કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ આજની જે પરિસ્થિતિ છે તે અચાનકથી આવેલી છે. કહી શકાય કે જે તંત્ર છે તેમના માટે પણ સરપ્રાઇઝ છે, કારણ કે અચાનકથી આ પ્રકારેનો પવન ફૂંકાયો છે. જોકે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી હતી, પરંતુ આ રીતે જે વરસાદ પડશે, આ રીતે જે પવન ફૂંકાશે તે કોઈને પણ આશા, કોઈને પણ વિચારવું નહોતું. અને જે રીતે અત્યારે મેં આપને જણાવ્યું એમ કે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં એટલું કોઈ નુકસાની નથી, પરંતુ જે રાજકોટ શહેરના જે ગ્રામ્ય પંથકો છે, પડોદરી છે, પછી ત્યારબાદ આપણે મોરબી જિલ્લાની વાત કરવામાં આવે તો વાંકાનેરની વાત કરવામાં આવે તો વાંકાનેરમાં પણ અત્યારે બરફના કરા પડી રહ્યા છે. તો જે ગ્રામ્ય પંથકો છે કે જ્યાં અત્યારે નુકસાનીના સમાચાર વધુ પ્રમાણમાં આવી રહ્યા છે, અને આ ગ્રામ્ય પંથકોમાં ખેડૂતો છે તે મોટા પ્રમાણમાં આવેલા છે. કારણ કે સૌરાષ્ટ્રમાં ખેતી સૌથી વધારે છે અને જેના કારણે અત્યારે ખેડૂતો પણ ચિંતામાં મુકાણા છે. ખાસ કરી ખેડૂતો કયા કયા પાકને લઈને મુશ્કેલીમાં મુકાયા છે અને ઊભા પાકને લઈને તેમનામાં એક ભીતિ સેવાઈ રહી છે કે ઊભા પાકને નુકસાની થઈ શકે, ખેડૂતોનું શું કહેવું છે? હજી ખેડૂતો અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યા છે. કારણ કે ખેડૂતોએ પણ આ વિચાર્યું નહીં હોય કે આ પ્રકારનો વરસાદ, કમોસમી વરસાદ પડશે. જનરલી અત્યારનો સમય ભારે ગરમીનો હોતો હોય છે અને અત્યારે જનરલી વરસાદ પડતો જ નથી હોતો, પરંતુ આજે અચાનકથી વાદળછાયું વાતાવરણ સૌપ્રથમ જોવા મળ્યું અને ત્યારબાદ વરસાદ ધીમે ધીમે શરૂઆત થઈ. રાજકોટ શહેરમાં પણ અત્યારે હું આપને જે દ્રશ્યો બતાવું કે હળવા વરસાદી છાંટા અત્યારે પણ હાલની તકે પડી રહ્યા છે, પરંતુ સૌથી વધુ વરસાદ છે તે ગ્રામ્ય પંથકોમાં પડ્યો છે. અને ગ્રામ્ય પંથકોમાં ખેડૂતો દ્વારા જે પાક વાવવામાં આવતો, ઘઉંનો પાક વાવવામાં આવતો, અન્ય જે તેમના દ્વારા જે પાક વાવવામાં આવ્યા હતા, અને આ કમોસમી વરસાદના કારણે આ તમામ જે તેમના જે પાકો છે કે તે અત્યારે નુકસાનીમાં જોવા મળી રહ્યા છે, જેને કારણે અત્યારે ખેડૂત છે તે ચિંતામાં જોવા મળી રહ્યું છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા કેવી આગાહી કરવામાં આવી છે કે આવનારા પણ હજુ 1-2 દિવસ આ પ્રકારનું વાતાવરણ રહી શકે તેમ છે. જી સત્યમ, આભાર આપનો. આપની સાથે આગળ પણ જોડાતા રહીશું અને અપડેટ લેતા રહીશું. તો જે રીતે સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, હવામાનની જે પલટો આવ્યો છે, જેને કારણે સમગ્ર રાજ્યમાં 11 જિલ્લામાં 38 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભર ઉનાળે વરસાદી માહોલ પર આ મેરેથોન કવરેજ ઝી 24 કલાક પર સતત ચાલુ રહેશે. હાલ રોકાય નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ઝી 24 કલાક.